આજના સમયની વાત કરું ને તો કોઈની પાસે ટાઈમ નથી. તમારી પાસે પણ ટાઈમ નથી, મારી પાસે પણ ટાઈમ નથી. મતલબ અત્યારે એટલું બધું ફાસ્ટ થઈ ગયું છે કે કોઈની પાસે થોડોક વેઇટ કરવાનો પણ ટાઈમ નથી. એ તમે જાતે પણ અનુભવ્યું હશે અને અનુભવતા પણ હશો. તો અત્યારે બધી સર્વિસ ફાસ્ટ છે. ફૂડ ડિલિવરી જુઓ એમાં પણ ફાસ્ટ, કુરિયર સર્વિસ એમાં પણ તમારે જે 3 દિવસ કે 5 દિવસ લાગતા હોય તેમાં પણ તમે એક્સપ્રેસ ડિલિવરીનો લાભ લઈને તમે 1 દિવસમાં ડિલિવરી કરાવો છો. વિદેશ જવું હોય તો ઇન્સ્ટન્ટ ટિકિટ બુક કરો છો. મતલબ અત્યારે કોઈની પાસે રાહ જોવાનો ટાઈમ નથી. તો મિત્રો તમારે જે ફાઇનાન્શિયલ સર્વિસ છે એની જરૂર હોય તો એના માટે શું કરવા વેઇટ કરવી જોઈએ? આજે હું વાત કરીશ કોઈની રાહ જોયા વગર તમારા ટાઈમે તમારા પસંદગી જગ્યા પર તમે એપ્લાય કરી શકો છો. કઈ રીતે જાણીએ આ વિડીયોમાં. સારું લાગે તો કોમેન્ટ જરૂર કરજો અને વિડીયો એન્ડ સુધી જોજો. એમાં ટિપ્સ, ટ્રિક્સ અને ડિસ્ક્લેમર પણ હું તમને જણાવીશ કઈ રીતે કરવી, શું ફાયદો છે અને શું ધ્યાનમાં રાખવું. તો ચલો શરૂ કરીએ. અત્યારની વાત કરું ને તો હાલના સમયમાં સ્પીડ જમાનો છે, ફાસ્ટ જમાનો છે. બધા જ લોકોને ઝડપથી વસ્તુ જોઈતી છે. એ સર્વિસ હોય એ વસ્તુ હોય. આજે હું વાત કરીશ સર્વિસની કે જે દરેક લોકોને જરૂરિયાત હોય છે અને એના માટે ઘણા બધા પ્રોબ્લેમ્સ, તકલીફ આવતી હોય છે. આજે હું વાત કરીશ ફાઇનાન્શિયલ સર્વિસ માટે, જેમાં લોન કે ક્રેડિટ કાર્ડની લગતી વસ્તુ અથવા ફાઇનાન્સને લગતી બીજી પણ ઘણી બધી સર્વિસ છે એનો લાભ તમે કઈ રીતે લઈ શકો છો. મિત્રો અત્યારે શું કરે લોકો કે કોઈ પણ એડવર્ટાઇઝ આવે છે કે કોઈ પણ મેસેજ આવે છે તેના પર પ્રોસેસ કરી દે છે અને પછી પસ્તાય છે કે એમાં મેં ખોટી એપ્લાય કરી, અથવા બની શકે કે કોઈ ફ્રોડ એપ્લિકેશન ડમી માર્કેટિંગ હોય તેમાંથી તમે ફ્રોડમાં ફસાઈ શકો છો. પણ આ બધાથી છુટકારો મેળવવા માટે તમે શું કરો? ગૂગલ કરો. ગૂગલમાં સર્ચ કરો. માનો કે તમારે પર્સનલ લોન લેવી છે, તમે ગૂગલમાં સર્ચ કરો પર્સનલ લોન, એટલે તમને ઘણી બધી વેબસાઇટ, બ્લોગ, એપ્લિકેશન આવશે. પણ તમે કઈ એપ્લિકેશન તમને આપશે એ તમને ખબર નથી. તમે શું કરશો? બ્લોગ ખોલશો, રીડ કરશો, એપ્લિકેશન આવશે, પ્રોસેસ કરશો અને પછી તમને ખબર પડે છે કે આ એપ્લિકેશન મારા માટે નથી. ફરી પાછી બીજી એપ્લિકેશન પ્રોસેસ કરો, ફરી પાછી પ્રોસેસ કરો. આવી રીતે તમને 10 થી 15 મિનિટ ટાઈમ લાગશે અને ત્યારબાદ તમને રિઝલ્ટ મળે ના મળે એની કોઈ ગેરંટી નથી. ત્યારબાદ તમે શું કરો? એજન્ટ પાસે જાઓ છો. એજન્ટ જશે એટલે ઓલરેડી તમે ઇન્ક્વાયરી કરેલી હશે કે જેથી તમને લોન નહીં મળી શકે. એવા ઘણા બધા પ્રોબ્લેમ આવે છે. અમારી પાસે પણ એવા ઘણા બધા કસ્ટમર આવે છે જેની પ્રોફાઇલ બહુ સારી હોય પણ અમુક એવી ભૂલ થયેલી હોય જેના આધારે અમે લોન નથી કરી શકતા. જેમ કે સિબિલ સારો હોય, સેલરી સારી હોય, પગાર ધોરણ સારા હોય, પીએફ કપાતો હોય, પણ છેલ્લા 2 કે 3 મહિનાની અંદર કોઈ લોન લીધેલી હોય તો અમે લોન નથી કરી શકતા. પણ જ્યારે કસ્ટમરને અમે પૂછીએ છીએ કે તમે આ નાની લોન શું કરવા લીધી, તમને એક મોટી લોન મળી શકે એમ છે, તમારી એલિજિબિલિટી બેસે એમ છે, તો તમે નાની લોન કેમ લીધી? તો ઘણા બધા કસ્ટમર અમને એમ જ કહે છે કે મને ખબર નથી, આ એપ્લિકેશન એડવર્ટાઇઝ કે મેસેજ આવેલો એમાં પ્રોસેસ કરી અને મને આપી દીધા, તરત આવી ગયા હતા 10 કે 15 મિનિટમાં. મિત્રો આ જ એક મોટી ભૂલ થાય છે. તો એના માટેના સોલ્યુશન તમને કહું છું. હવે તમારે શું કરવાનું છે? પ્રોસેસ માટેની એક વોટ્સઅપ નંબર છે. આ વોટ્સઅપ નંબર સેવ કરી લેજો. એના પર તમારે જે કંઈ કંપનીની જરૂર હોય, જે કંઈ કંપની નામ લખીને મેસેજ કરશો તો એની તમને સીધી વેબસાઇટ આપીશ. બીજી વાત, પ્રોસેસ કઈ રીતે કરીએ એવું તમને બતાવીશ વિડીયોમાં. પણ અગત્યની વાત કે આ વોટ્સઅપ નંબર ઉપર જે કંઈ તમને સર્વિસ સજેસ્ટ કરે છે એ બધી સર્વિસ ફ્રીમાં છે, કોઈ ચાર્જ નથી. એમાં જે વેબસાઇટની લિંક આપેલી છે ઓફિશિયલ છે. એ લિંકમાંથી તમે પ્રોસેસ કરો છો તો કોઈ પણ એડવાન્સ ચાર્જ, એડવાન્સ ફી કે ફ્રોડ થવાના ચાન્સ નથી હોતા. પણ એના સિવાયની જો તમને કોઈ મેસેજ આવે છે, કોલ આવે છે અથવા તમને કોઈ આરસીએસ મેસેજ આવે છે એમાંથી જ અમે પ્રોસેસ કરો છો તો તમારી ભૂલ છે. તો અમે સજેસ્ટ નથી કરતા. અમે સજેસ્ટ એ કરી છીએ કે આ વોટ્સઅપ નંબર ઉપર જે તમને વેબસાઇટ બતાવેલી છે ત્યાંથી તમે બિલકુલ બિંદાસ ફ્રીમાં એપ્લાય કરી શકો છો. તો કઈ રીતે? હું મારી મોબાઈલ સ્ક્રીન પર જાઉં છું, તમને પ્રેક્ટિકલ બતાવું છું. આ જે વોટ્સઅપ નંબર ઉપર છે ને, આ વોટ્સઅપ નંબર સેવ કરી લેજો. એમડી ફાઇનાન્શિયલ સર્વિસ નામનો એમનો વોટ્સઅપ નંબર છે 9099008561. હવે એમાં કરવાનું શું છે? જો તમે ગુજરાતીમાં હોય તો ગુજરાતીમાં લોન લખીને મેસેજ કરશો ને તો તમને ડિટેલ બતાવશે. માનો કે ગુજરાતીમાં લોન લખું છું, બરાબર છે, લોન. ત્યારબાદ તમને રિવર્ટ આવશે. જે તમને રિપ્લાય આવશે ને એના તમે ફોલો કરશો ને એના આધારે તમને કંપની સજેસ્ટ કરશે. દેખો નીચેનામાંથી કયું મેનુ સિલેક્ટ કરો. હવે તમારે ખાતું ફ્રીમાં ખોલવું છે, લોન સેવા, આપણે લોન જોઈતી છે તો લોન સેવામાં ટિક કરશું. ત્યારબાદ સેવ સબમિટ કરશો અને ફરી પાછું તમને એક રિપ્લાય આવશે કે લોનમાં કઈ કઈ તમારી જરૂર છે. કે નવું ઘર ખરીદવા માટે હોમ લોન, પ્રોપર્ટી લોન, પર્સનલ લોન, કાર લોન, બિઝનેસ લોન. હવે તમારે પર્સનલ લોન લેવી છે, પર્સનલ લોન પર સિલેક્ટ કરશો.
તમને જે સવાલ પૂછે ને એના જવાબ જે રીતના આપશો એ રીતના તમને ફિલ્ટર કરી દેશે કઈ કંપનીમાં ચાન્સીસ છે. હવે તમને પૂછે છે કે તમારો પગાર કઈ રીતે આવે છે, તો તમારો બેંકમાં આવતો હોય તો બેંક એકાઉન્ટમાં, બરાબર. હવે બેંક એકાઉન્ટ પૂછે તમારો સિબિલ સ્કોર કેટલો છે. ઘણી વખત ખબર ના હોય સિબિલ સ્કોર, તો નથી ખબર પર સિલેક્ટ કરવાનું છે. સિબિલ સ્કોર 750થી વધારે છે અમારો, તો 750થી વધારે છે. તો પૂરી પ્રોસેસ જાણવા માટે વિડીયો છે, અહીંયા એક વિડીયો છે. અથવા આ જે કંપની છે ને આ બધી કંપની તમને સજેસ્ટ કરશે 1 by 1 કે જ્યાંથી તમે એપ્લાય કરી શકો છો ફ્રીમાં. આ બધી જ કંપનીની લિસ્ટ આવે છે કે જ્યાંથી તમે એપ્લાય કરી શકો છો. 5 થી 7 કંપનીની લિસ્ટ તમને સજેસ્ટ કરશે, બરાબર. બધી જ કંપની પર પ્રોસેસ કરી શકો છો. જે રીતે તમારો સિબિલ સ્કોર હશે, જે રીતે તમે જવાબ આપેલા છે, જે તમે રિપ્લાય આપેલા છે એ પ્રમાણે તમને સજેસ્ટ કરશે. હવે બીજી વાત, ઘણા લોકોના મેસેજ પણ આવે છે કે તમે જે આ કંપની સજેસ્ટ કરી એમાં મેં પ્રોસેસ કરી પણ કોઈ લોન થતી નથી. નહીં થવાનું કારણ ઘણા બધા હોઈ શકે છે. એના માટે અલગથી વિડીયો છે, જરૂરથી જોઈ લેજો. કારણ હોય તમારો એરિયા પિનકોડ, બીજું તમારે વધારે લોન ચાલતી હોય, ત્રીજું કે તમારો સિબિલ ખરાબ હોય, ચોથું કે તમે 2 કે 3 મહિનાની અંદર કોઈ લોન લીધેલી હોય, એ નાની લોન હોય કે મોટી હોય, લોન લીધેલી હોય, આવા કોઈ પણ કારણો હોય, અથવા તમારો પગાર બેંકમાં વેરીફાઈ ના થતો હોય, આ 5માંથી કોઈ પણ કારણને લીધે તમારી લોન આગળ નથી થતી, એ પણ રીઝન છે. અમે તમને સજેસ્ટ કરીએ છીએ કે આ કંપનીમાં તમે કરશો તો તમારી લોન થવાના ચાન્સીસ વધારે છે, બરાબર છે. 1 by 1 તમને કંપની આવશે, તેમાં પ્રોસેસ કરી દેવાની છે. તો આ હતી જનરલ વાત લોન માટે. અને બીજી વાત, ઘણી વખત કસ્ટમરના મેસેજ આવતો હોય કે મારે સ્પેશિયલ આ કંપનીની વેબસાઇટ જોઈતી છે, તો લિંક જોઈતી છે. તો તમારે શું કરવાનું, કંપનીનું નામ લખીને મેસેજ કરવાનો. માનો કે મારે મનીવ્યુની લિંક જોઈતી છે, તો શું કરવાનું, મનીવ્યુ, બરાબર. મનીવ્યુ લખીને મેસેજ કરશો ને તો તમને મનીવ્યુની લિંક આવશે. પ્રિફરની લિંક જોઈતી તો પ્રિફર, જો આ મનીવ્યુની લિંક આવી ગઈ. પ્રિફર લખશો તો પ્રિફરની લિંક આવી ગઈ. તમારે જે કંપનીની લિંક, પૂનાવાલાની લિંક જોઈતી છે તો પૂનાવાલા, મતલબ તમારે જે કંપનીની વેબસાઇટ જોઈતી હોય તે વેબસાઇટનું પૂનાવાલા લખશો એટલે તમને 2 પૂછશે. કેમ કે પૂનાવાલામાં 2 પ્રકારની પ્રોડક્ટ છે, પર્સનલ લોન અને બિઝનેસ લોન. તો તમારે પર્સનલ લોન હોય તો પર્સનલ લોન પર સિલેક્ટ કરવાનું છે. તો તમને લિંક આવી ગઈ. લિંક આવે એના પછી તું ક્લિક કરવાનું છે અને પ્રોસેસ કરી દેવાની છે, એટલે સીધી કંપનીની વેબસાઇટ જ ઓપન થશે. તો આવી રીતે તમે પ્રોસેસ કરી શકો છો. કોઈ પણ ચાર્જ કે કોઈ પણ એડવાન્સ ફી નથી. તો આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો. અને એના સિવાયની કોઈ પણ તમારે સર્વિસની જરૂર હોય, તેમાં ઘણા બધા ઓપ્શન હતા, મ્યુચ્યુઅલ ફંડ, પીએફ, ઉદ્યોગ આધાર, એના સિવાયની ઘણી બધી સર્વિસ હતી, ઇન્સ્યોરન્સ પણ છે. તો તમે એના પર સિલેક્ટ કરીને ફોલો કરશો ને તો તમને બધી જ માહિતી મળી રહે છે. તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે આ વિડીયો કેવો લાગ્યો અને શેર જરૂર કરજો. કોઈ પણ સવાલ હોય, કોઈ પણ ડાઉટ્સ હોય તો કોમેન્ટ કરજો, અમે તમને રિપ્લાય આપવાની કોશિશ જરૂર કરીશું. તો મળીએ નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.